અમદાવાદની સાબરમતી નદીમાં હાઈકોર્ટની વારંવાર ટકોર બાદ પણ નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે। કામગીરી વધુ સઘન બનાવવા હવે અધિકારીઓને નાઇટ ચેકિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા। ત્યારે એબીપી અસ્મિતાએ નદીને દૂષિત કરવાની પ્રક્રિયા અંગે રિયાલિટી ચેક કર્યું, જેમાં પ્રદૂષિત પાણી છોડવાની કામગીરી પર કોઈ રોક ન જોવા મળી અને તેને લઈ સાબરમતી નદીના પ્રદૂષિત પાણી ધોળકા, ધંધુકા, બાવડા સહિતના ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી રહ્યા છે। અને એટલું જ નહીં, જ્યાં ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે, આ સાથોસાથ કેમિકલના પાણી છોડવા મામલે પણ એએમસી અને જીપીસીબીએ કરેલી કામગીરી પણ દેખાવ પૂરતી હોવાનું સામે આવી રહ્યું છે। તો હાઈકોર્ટની વારંવાર ટકોર અને છતાં પણ આ પ્રકારના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, સાબરમતી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે। એક તરફ કેમિકલયુક્ત પાણી છોડાતા ખેતી પણ બરબાદ થઈ ચૂકી છે, આસપાસના ગ્રામ્ય વિસ્તારો સુધી આ પાણી પહોંચે છે। એવામાં એએમસી અને જીપીસીબીની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। તો આ સાથોસાથ આપ આ જોઈ લો, ગુજરાતની આ નદીના હાલ કેટલા બેહાલ કરી નાખ્યા છે, એ પણ પ્રશાસનની આ કામગીરી જે સતત દાવા કરી રહ્યા છે, કામગીરીના જેના પોલ ખોલતા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરતની આ તાપી નદી હોય, અમદાવાદની આ સાબરમતી નદી, વિશ્વામિત્રી વડોદરાની નદી કે પછી રાજકોટની આજી નદી, આ તમામ નદીઓ જે પ્રદૂષિત સતત બની રહી છે। સાબરમતી નદીમાં પણ બેરોકટોકપણે હજુ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે અને કોઈ કામગીરી નથી થતી। અમારા સંવાદદાતા કુશાંક સોનીનો અહેવાલ જુઓ। અમદાવાદ શહેરમાં છેલ્લા 6 મહિનામાં ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદીના પ્રદૂષણ મામલે અમદાવાદ મહાનગરપાલિકા અને જીપીસીબીને સતત ફટકાર લગાવ્યા બાદ શહેરની નદીની પરિસ્થિતિ હજી પણ બગડેલી હાલતમાં છે। મળતી માહિતી અનુસાર છેલ્લા 6 મહિનામાં અમદાવાદ મહાનગરપાલિકાએ 2350થી વધુ ગેરકાયદે કનેક્શન શોધ્યા છે અને તેમાંથી 300થી વધુ કનેક્શન છે તેને કાપવામાં આવ્યા છે। પણ તેની પહેલાં સાબરમતી નદીની હવે પરિસ્થિતિ કયા પ્રકારની છે તે દ્રશ્યો અહીંયા આગળ જુઓ। સમયાંતરે 2 મહિનાની અંદર 4 થી 5 વખત હાઈકોર્ટે એએમસી અને જીપીસીબીનો ઉધડો લીધા બાદ પણ અહીંયા જે મેગાની લાઈન જઈ રહી છે ત્યાં આગળથી પાણી છોડવામાં આવે છે, તેમાં કોઈ પણ પ્રકારનો સુધાર આવ્યો નથી અને તેના કારણે થઈને કોર્પોરેશન જીપીસીબીની કામગીરી છે તેની પર છેલ્લા અનેક વર્ષોથી સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે આ જે પાણી છે તે સાબરમતી નદીને સતત દૂષિત કરી રહ્યું છે, ખરાબ કરી રહ્યું છે અને હાઈકોર્ટની ટકોર હોવા છતાં પણ જે કોર્ટ મિત્ર છે તેમણે અનેક પુરાવા રજૂ કર્યા બાદ પણ અને એએમસી અને જીપીસીબીના અધિકારીઓ છે તેમણે અહીંયા સ્થળ પર મુલાકાત કર્યા બાદ અને પાણીના સેમ્પલ છે તે લીધા બાદ પણ હજી તેમાં કોઈ સુધાર થયો નથી, જેના કારણે થઈને કોર્પોરેશન અને જીપીસીબીની કામગીરી છે તે માત્ર કાગળ પર રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। જીપીસીબી અને એએમસી દ્વારા કરવામાં આવેલી કામગીરી બાદ અલગ અલગ જીઆઈડીસી છે તેમના તરફથી રજૂઆત થઈ રહી છે કે તેમના એકમોમાંથી આ પાણી છોડવામાં આવતા નથી। તો સવાલ ઊભા એ થાય છે કે જો જીઆઈડીસીના પાણી નથી તો આખરે આ પાણી આવે છે ક્યાંથી? કારણ કે જે રીતના અમદાવાદ શહેરની આ નદીની છેલ્લા 5 વર્ષથી જે પ્રકારની પરિસ્થિતિ છે તે જોતા કોર્ટના જે અલગ અલગ ફટકાર આવતી હોય છે તેના મામલે પણ એએમસી અને જીપીસીબી છે તે માત્ર દેખાવ પૂરતી કામગીરી કરતું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને નદીનું પાણી જે પીણાના બ્રિજ છે તેની એક તરફ બીજા કલરનું અને બીજી તરફ બીજા કલરનું હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલ અલગ અલગ રીતે જોવા મળી રહી છે। આજે પાણી છે તે અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં એટલે કે ધોળકા, ધંધુકા તરફ સાબરમતી નદી આગળ જાય છે, જે આગળ પણ આ પ્રકારના દૂષિત પાણીના કારણે માનવ સ્વાસ્થ્યને તેની સીધી અસર થઈ રહી છે તે પ્રકારનું અવલોકન અગાઉ કોર્ટ પણ કરી ચૂક્યું છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। કોઈ પણ કેમિકલ યુનિટ હોય તો તેના દ્વારા નોર્મ્સ, એનજીટીના નોર્મ્સ હોય એ પ્રમાણે જીપીસીબીના નોર્મ્સ હોય તે જ પ્રકારનું પાણી આપણે વાત કરીએ કે ટર્સરી એના પર છોડવામાં આવે, પરંતુ કોઈક દ્વારા આ પ્રક્રિયા જો કોઈ ફેક્ટરી દ્વારા પણ કરવામાં આવે તો કોર્પોરેશન દ્વારા નાઇટ ચેકિંગની પ્રક્રિયા પણ હાલમાં ચાલી રહી છે। ડે આઉટ પણ ચેકિંગ થતું હોય છે, તેના ડ્રેનેજ જોડાણ, પાણીના જોડાણ, આ તમામ જોડાણ છે કાપી કાઢવામાં આવે છે અને નોટિસ આપ્યા પછી કેટલીક વાર આ ફેક્ટરીને સીલ પણ કરવામાં આવતી હોય છે।